શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા દ્વારા રાજ્યમાં રહેલ 10 મહત્વના જિલ્લાઓમાં શિક્ષકોની ઘટને લઈને મહત્વની અપડેટ આપી છે. શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ પ્રાથમિક શિક્ષકોમાં રહેલી શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે અને રાજ્યમાં રહેલી 10 મહત્વના જિલ્લાઓમાં શિક્ષકોની ઘટને લઈને માહિતી આપી છે. વિગતવાર માહિતી શું છે, કેટલી જગ્યાઓ હાલમાં ખાલી છે, શિક્ષકોની ઘટ કેટલી છે, તમામ વિગતો આજના વિડીયોમાં આપણે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ તે સ્વીકાર્યું છે કે રાજ્યના 10 મહત્વના જિલ્લાઓમાં શિક્ષકોની ઘટ વર્તાય છે. ગાંધીનગર ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રાજ્યની પ્રાથમિક શાળાઓની કથળેલી સ્થિતિના આંકડા સામે આવતા શિક્ષણ જગત ગુજરાત એજ્યુકેશનમાં ખળભળાટ મચી ગયો છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને અન્ય સભ્યોના પ્રશ્નોના જવાબમાં રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ સ્વીકાર્યું છે કે રાજ્યના 10 મહત્વના જિલ્લાઓમાં શિક્ષકોની હજારો જગ્યાઓ ખાલી હાલમાં પડી છે. સરકારી માહિતી મુજબ રાજ્યના 10 જિલ્લાઓમાં મુખ્ય વિષયોના શિક્ષકોની ભારે અછત છે, જેમાં ગણિત વિજ્ઞાન, મેથ્સ સાયન્સના 377 શિક્ષકો, ભાષા લેંગ્વેજના 294 શિક્ષકો અને સામાજિક વિજ્ઞાન સોશિયલ સાયન્સના 405 શિક્ષકોની હાલમાં અછત વર્તાઈ રહી છે. સૌથી ગંભીર સ્થિતિ અમરેલી જિલ્લાની છે, જ્યાં પ્રાથમિક શાળાઓમાં કુલ 760 શિક્ષકોની જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે. ભાવનગર જિલ્લાની વાત કરીએ તો અહીં ગણિત વિજ્ઞાનના 73, ભાષાના 58 અને સામાજિક વિજ્ઞાનના 46 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. આ ખાલી જગ્યાઓને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. તો માત્ર શિક્ષકો જ નહીં, પરંતુ શાળાઓના મકાનોની સ્થિતિ પણ દયનીય છે. જામનગર જિલ્લાની 20 શાળાઓમાં ઓરડાઓ જર્જરિત હાલતમાં છે, જ્યારે 5 શાળાઓમાં તો ઓરડાની સુવિધા જ નથી. દેવભૂમિ દ્વારકામાં 38 શાળાઓના ઓરડા જર્જરિત છે અને 4 શાળાઓ ઓરડા વગર ચાલી રહી છે. ઉત્તર ગુજરાતમાં પણ સ્થિતિ સારી નથી. અરવલ્લીમાં 230 અને સાબરકાંઠા જિલ્લામાં 163 ઓરડાઓ જર્જરિત હોવાની વિગતો સરકારે જાહેર કરી છે. શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે સરકાર શિક્ષકોની ભરતીના રેશિયો, રિક્રુટમેન્ટ રેટિયોને ધ્યાનમાં રાખીને આગળ વધી રહી છે. હાલમાં જિલ્લા ફેરબદલી, ડિસ્ટ્રિક્ટ ટ્રાન્સફરનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્યમાં નવી ભરતી અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સરકાર શિક્ષણના સ્તરને સુધારવા અને માળખાગત સુવિધાઓ ઊભી કરવા માટે કટિબદ્ધ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ શિક્ષકોની ભરતી ક્યારે પૂર્ણ કરવામાં આવે છે, ઘટ ક્યારે પૂરી કરવામાં આવે છે. ધન્યવાદ.